ચલો, આમાં સાબિતી આપણે આપવાની નથી, માત્ર દિશા દર્શાવશે પશ્ચિમથી પૂર્વ. પણ તમને ખબર પડવી જોઈએ કેમ પશ્ચિમથી પૂર્વ છે. અને સીની વાત કરીએ તો આ તારનો કયો છેડો ઊંચા સ્થિતિમાન પર હશે? તો પશ્ચિમ છેડો તારનો અથવા તો સળિયાનો પશ્ચિમ છેડો ઊંચા સ્થિતિમાને હશે. ઓકે, આ દાખલો પૂરો. 7મો. 8મા દાખલાની વાત કરીએ. દાખલા નંબર 8. એક પરિપથમાં 0.1 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહમાં 5 એમ્પિયરથી 0 એમ્પિયર સુધીનો ઘટાડો થાય છે. 200 વોલ્ટ સરેરાશ EMF પ્રેરિત થાય છે. તો આ પરિપથનું આત્મપ્રેરકત્વ મેળવવાનું છે. દાખલો પહેલા સમજી લો. એક પરિપથ છે અને એ પરિપથનું આત્મપ્રેરકત્વ મેળવવું છે. તો એનો મતલબ કે પરિપથ કોણ હોય? ગૂંચળું જ હોય, લંબચોરસ, વર્તુળ, કોઈ પણ આકારનું ગૂંચળું હોય, કારણ કે ગૂંચળાનું જ આત્મપ્રેરકત્વ આવે. ચાલો, એક ગૂંચળું છે. ગૂંચળામાં 0.1 સેકન્ડમાં પ્રવાહ 5 માંથી 0 થઈ જાય છે. એટલે શરૂઆતનો પ્રવાહ I1 તમને આપ્યો છે 5 એમ્પિયર અને અંતિમ પ્રવાહ I2 આપ્યો છે 0 એમ્પિયર. સમયગાળો ડેલ્ટા ટી કેટલો લાગે છે? 0.1 સેકન્ડ. આ ગૂંચળાની અંદર સરેરાશ પ્રેરિત EMF 200 વોલ્ટ છે. એટલે EMF આટલું ઉત્પન્ન થાય છે. અને આત્મપ્રેરકત્વ એટલે કે L, ઇન્ડક્ટન્સ મેળવવાનું છે. ઇન્ડક્ટન્સ કેટલું થાય? ચલો, આ બધાનો સંબંધ દર્શાવતું એક સમીકરણ યાદ કરો. L છે એના 2 ઇક્વેશન આવ્યા, બરાબર? L ના 2 ઇક્વેશન, એક તો phi = Li અને બીજું E = -L di/dt. આ બે માંથી કયું અહીંયા વાપરી શકાય? જો ફ્લક્સની કોઈ વાત નથી, અહીંયા ફ્લક્સ વાળું વાપરી શકાય નહીં. EMF વાળું વાપરી શકાય, કારણ કે જો EMF આપેલું છે, L મેળવવાનું છે di/dt. di એટલે પ્રવાહનો ફેરફાર, I2 - I1 પરથી મળી જાય ફેરફાર. dt એટલે સમયગાળો આપ્યો છે 0.1 સેકન્ડ. બધાની કિંમત મૂકો, તમને L મળે. દાખલો પૂરો. 8માની વાત કરીએ તો અહીં I1 = 5 એમ્પિયર, I2 = 0 એમ્પિયર. ડેલ્ટા ટી સમયગાળો 0.1 સેકન્ડ અને સરેરાશ EMF = 200 વોલ્ટ. આત્મપ્રેરકત્વ L કેટલું થાય? તો આત્મપ્રેરિત EMF સમીકરણ આવશે E = -L di/dt. L ને આપણે મેળવવાનો છે, કરતા બનાવી દો. આપેલી સાઈડ જશે એટલે -E/di/dt આવું લખી શકાય. ચાલો, -E એટલે કે 200 છેદમાં di/dt. di એટલે પ્રવાહનો ફેરફાર, એટલે કે I2 - I1 0 - 5 છેદમાં dt એટલે સમયગાળો 0.1 સેકન્ડ. -200 છેદમાં અહીંયા -5/0.1 0.1 ઉપર જતા રહેશે. માઇનસ કેન્સલ થાય. 200 × 0.1 એટલે 20 20/5 4 હેનરી. તો આ આપણું ઇન્ડક્ટન્સ મળ્યું. L = 4 હેનરી. કેપિટલ L દર્શાવો ને તો લંબાઈ થઈ જશે. તો આ મળ્યું ઇન્ડક્ટન્સ 4 હેનરી. ત્યાર પછીનો દાખલો 9મો. પાસ પાસે રહેલા ગૂંચળાની જોડનું અન્યોન્ય પ્રેરકત્વ એટલે કે M 1.5 હેનરી છે. જો એક ગૂંચળામાં 0.5 સેકન્ડમાં વિદ્યુત પ્રવાહનો ફેરફાર 0 થી 20 એમ્પિયર સુધી હોય, તો બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફાર શું થાય? ચલો, અહીંયા અન્યોન્ય પ્રેરકત્વની વાત આવી એટલે 2 ગૂંચળા હોય તો એના માટે આપણે ઇક્વેશન બની ગયા. સેમ આના જેવા જ ઇક્વેશન આવશે, પણ આત્મ અને અન્યોન્યમાં ફરક શું કે આત્મ જે છે એની અંદર કોઈ 1 to આંકડા આવશે નહીં, કારણ કે એક જ ગૂંચળું છે. અન્યોન્યમાં 1 to આવશે. છેલ્લે આપણને પ્રશ્ન પૂછવો છે કે બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફાર શું થાય? બીજા ગૂંચળા સાથે સંકળાયેલા ફ્લક્સનો ફેરફાર. ચલો, આ સમીકરણનો આપણે ઉપયોગ કરશું. અહીંયા L ની જગ્યાએ M આવશે, કારણ કે અન્યોન્ય પ્રેરકત્વની વાત છે, બરાબર? તો આમાં phi2 કરીએ, કારણ કે બીજાનું ફ્લક્સ આપણે મેળવવાનું છે. phi2 = M21 I1 એવું લખી શકાય, બરાબર? આવું લખી શકાય.
ચલો અહીંયા આપણે ફેરફાર મેળવવાનો છે, તો બંને બાજુ ડેલ્ટા આપી દો, તો ડેલ્ટા ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ M21 ડેલ્ટા I1 એવું લખી શકાય. આને ડેલ્ટા ન આપી શકાય કારણ કે આ તો અચળ ક્વોન્ટિટી છે, આનો કોઈ ફેરફાર નહીં થાય. બરાબર, પ્રવાહ બદલાય એટલે એ પ્રમાણે ફ્લક્સ બદલાય. તો ડેલ્ટા ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ M21 ડેલ્ટા I1. આ સમીકરણનો અહીંયા આપણે ઉપયોગ કરીશું. પહેલાં કઈ કઈ વસ્તુ આપી છે લખી નાખો. સૌથી પહેલાં તમને આપ્યું છે M21 એટલે ગુચલાના તંત્રનું અન્યોન્ય પ્રેરકત્વ. .5 હેનરી. બીજું આપ્યું છે I1 શરૂઆતનો પ્રવાહ 0 એમ્પિયર હતો, I2 અંતિમ પ્રવાહ થઈ ગયો છે 20 એમ્પિયર. તો ડેલ્ટા I ઇઝ ઇક્વલ ટુ I2 માઇનસ I1 એટલે કે 20 માઇનસ 0 એટલે કે 20 એમ્પિયર. આ શું મળ્યું? પ્રવાહનો ફેરફાર. અને સમયગાળો ડેલ્ટા ટી, સમયગાળો આપણને આપેલો છે 0.5 સેકન્ડ. ઉપયોગ કરવાનો છે તમારે પહેલા સમીકરણનો, બીજાનો કેમ નહીં કરી શકાય? કારણ કે આની અંદર પ્રેરિત EMF આપ્યું નથી, પ્રેરિત EMF વગર સોલ્વ નહીં થાય. એટલે પહેલા સમીકરણનો ઉપયોગ કરો તો આપણે જાણીએ છીએ ડેલ્ટા ફાઈ ટુ ઇઝ ઇક્વલ ટુ M21 ડેલ્ટા I1. આના પરથી જોઈએ છીએ આપણે ડેલ્ટા ફાઈ ટુ, તો એની સિવાયની બાકીની બધાની કિંમત મૂકી દો. M21 છે 1.5 અને આ છે 20, 15 દુ 30, તો 30 ફ્લક્સ છે ડેલ્ટા ફાઈ ટુ, ફ્લક્સનો એકમ આવશે વેબર, તો 30 વેબર. તો પડી. ચાલો, એટલે નાના દાખલા છે. છેલ્લો દાખલો 10મો દાખલો એકદમ ઇઝી છે. એક જેટ વિમાન 1800 કિલોમીટર પર કલાકની ઝડપથી પશ્ચિમ દિશા તરફ ગતિ કરી રહ્યું છે. જેટ પ્લેન છે, 1800 કિલોમીટર પર કલાકની ઝડપથી પશ્ચિમ તરફ જાય છે. જો આ સ્થાને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય 5 × 10⁻⁴ ટેસ્લા અને ડીપ એંગલ 30 ડિગ્રી હોય, તો જો પાંખિયાના છેડા વચ્ચેનો ગાળો 25 મીટર હોય તો તેમની વચ્ચે ઉત્પન્ન થતો વોલ્ટેજનો તફાવત મેળવો. ઘટના સમજવા જેવી છે. એક જેટ વિમાન, આ વિમાન છે, બરાબર. જેટ વિમાન જાય છે કઈ દિશામાં? પશ્ચિમ તરફ જાય છે. તો માની લો આ ઈસ્ટ છે, આ વેસ્ટ છે, આ દિશા તરફ જાય છે જેટ વિમાન. એની ઝડપ આપેલી છે 1800 કિલોમીટર પર કલાક. આ સ્થળે જ્યાંથી વિમાન ઉડે છે એ સ્થળે પૃથ્વીના ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય એટલે કે B આપેલું છે 5×10⁻⁴ ટેસ્લા. ડીપ એંગલ, હવે ડીપ એંગલ નવો શબ્દ છે, 5મા ચેપ્ટરનો કોન્સેપ્ટ છે જે આપણે હજુ ભણ્યા નથી, ભણવાનું છે. ડીપ એંગલને ફાઈ વડે દર્શાવો. ફાઈ બેઝિક માહિતી આપી દઉં જે આ દાખલા પૂરતી કામની છે. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર હોય ને એના બે ઘટક પડે, હોરિઝોન્ટલ એટલે કે BH અને વર્ટિકલ એટલે BV. હોરિઝોન્ટલ કેટલો હોય, વર્ટિકલ કેટલો હોય, તો એના માટેનું સમીકરણ છે હોરિઝોન્ટલ હોય તો ત્યાં લખાય B cos phi અને વર્ટિકલ હોય તો એને લખાય B sin phi. બસ આટલું યાદ રાખો. આ સમક્ષિતિજ ઘટક છે અને આ શિરોલંબ ઘટક છે, બરાબર. તો બંને પૃથ્વીના ચુંબકીય ક્ષેત્ર B પરથી મેળવવો હોય તો કેવી રીતે મેળવાય? હોરિઝોન્ટલ હોય તો ત્યાં cos phi આવશે, જ્યાં phi એટલે ડીપ એંગલ. હવે ડીપ એંગલ શું છે એ કાંઈ હમણાં જાણવાની જરૂર નથી, માત્ર નામ યાદ રાખો. એક પ્રકારનો ખૂણો છે, એંગલ છે cos phi, અને BV એટલે B sin phi, બરાબર. ચાલો, બીજું એવું કીધું છે કે એના જે બે પાંખિયા છે એટલે કે આ પાંખિયો અને આ પાંખિયો બંને વચ્ચેનું ડિસ્ટન્સ 25 મીટર છે. તો બંને પાંખિયાના જે બે પોઈન્ટ છે એ બંને વચ્ચે વોલ્ટેજનો તફાવત કેટલો થાય? એટલે વિમાન ભૂલી જાઓ, એક સળિયો છે કે જેની લંબાઈ છે 25 મીટર, એ પશ્ચિમ દિશા તરફ ઉડે છે, ગતિ કરે છે, કેટલા વેગથી? V વેગથી. એની અંદર પ્રેરિત EMF કેટલું હોય એ મેળવવાનું છે. ઘટના હવે એકદમ ઇઝી બની જાય. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર છે એની અંદર સળિયો ગતિ કરે છે V જેટલા વેગથી, એટલે પ્રેરિત EMF આપણે કેવી રીતે મેળવી શકાશે? ગતિકીય EMF પરથી, BLV પરથી.
વેગ આપ્યો છે, લંબાઈ આપી છે, ચુંબકીય ક્ષેત્ર એ પણ આપ્યું છે, પણ અહીંયા ડાયરેક્ટ ચુંબકીય ક્ષેત્ર ઉપયોગમાં લેવાનું નથી. નું કારણ છે ચુંબકીય ક્ષેત્ર જે છે એના બે ઘટક પડે છે પૃથ્વીના, હોરિઝોન્ટલ ને વર્ટિકલ. હવે આ જે વિમાન છે એ કઈ દિશામાં ઉડે છે? સમક્ષિતિજ દિશામાં. આને સમક્ષિતિજ કહેવાય, બરાબર. અને ઉપર નીચે હોય એને શિરોલંબ કહેવાય, બરાબર. તો અહીંયા જુઓ તો સમક્ષિતિજ દિશામાં વિમાન ઉડે છે. જો આપણે સમક્ષિતિજ દિશામાં જ ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડીએ તો આ વિમાન પર એની કોઈ અસર થશે નહીં, કોઈ પ્રેરિત EMF ઉત્પન્ન થશે નહીં. ખબર પડી? કેમ? કારણ કે થીટા 0 થઈ જાય, થીટા 0 થઈ જાય, પ્રેરિત EMF 0 થઈ જાય. એટલે સમક્ષિતિજ દિશામાંના ચુંબકીય ક્ષેત્રની કોઈ અસર થશે નહીં. તો કયું ચુંબકીય ક્ષેત્ર લેવું પડે? આપણે વર્ટિકલ ઘટક લેવું પડે. ઉર્ધ્વ ઘટક જે છે, શિરોલંબ ઘટક છે, એ જ માત્ર આને અસર કરી શકે. એટલે જે વિમાન છે, આ વિમાન છે, બરાબર, એ વિમાનને લંબ રૂપે જો ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડવામાં આવે તો જ એને અસર કરશે. સમાંતર ચુંબકીય ક્ષેત્ર અસર કરશે નહીં. આવું ઘણી બધી જગ્યાએ જોઈ લીધું છે. પેલો એસી જનરેટરમાં ગુચલામાં પણ આ કન્સેપ્ટ આવેલો કે ગુચલું જ્યારે ચુંબકીય ક્ષેત્ર, ગુચલાનું ક્ષેત્રફળ સદિશ ને ચુંબકીય ક્ષેત્ર બંને એકબીજાને સમાંતર થઈ જાય તો ગુચલું ઉપર ટોર્ક 0 થઈ જાય. ટોર્ક 0 એટલે એ EMF પણ 0 થઈ જાય, બરાબર. એટલે સિમ્પલ વાત છે કે કોઈ પણ પદાર્થ અથવા તો કોઈ પણ ગતિ કરતો સળિયો છે એને જ્યારે તમે સમાંતર ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડો તો એ સમાંતર ચુંબકીય ક્ષેત્રની ક્યારેય અસર થાય નહીં. અને લંબ રૂપે અથવા તો સમાંતર સિવાયના કોઈ પણ ખૂણે લાગુ પડવું પડે, બરાબર. તો અહીંયા ઘટના એ જ બની જાય કે વિમાન આ દિશામાં જાય છે અને આપણે ચુંબકીય ક્ષેત્ર ઉપરની તરફ લાગુ પાડીએ તો જ આ વિમાનના બે છેડા વચ્ચે પ્રેરિત EMF ઉત્પન્ન થાય. જો એની દિશામાં ચુંબકીય ક્ષેત્ર હોય એટલે કે હોરિઝોન્ટલ ઘટક હોય તો એને કોઈ અસર કરશે નહીં. માત્ર કયો ઘટક અસર કરશે? વર્ટિકલ. એટલે આ જે પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર લાગુ પાડ્યું છે એ પૂરેપૂરું આ વિમાન પર એપ્લાય થતું નથી. એનો માત્ર કયો ઘટક કામમાં આવે છે? વર્ટિકલ. હોરિઝોન્ટલ તો કેન્સલ થઈ જાય છે. તો BLV ની અંદર જે B છે, B ની જગ્યાએ શું લખી શકાય? BV × LV. કેમ? કારણ કે માત્ર વર્ટિકલ ઘટક જ વિમાનને અસર કરે છે. તો સૌથી પહેલા આપણે ચુંબકીય ક્ષેત્રનો શિરોલંબ ઘટક મેળવીએ. શિરોલંબ અથવા તો ઉર્ધ્વ ઘટક મેળવીએ. ઉર્ધ્વ ઘટક એટલે કે BV. તો BV બરાબર B sin phi. ચાલો, B તમને આપ્યા છે. B છે 5 × 10⁻⁴ ઇન્ટુ sin phi. phi એટલે ડીપ એંગલ. phi તમને આપ્યો છે 30 ડિગ્રી. તો sin 30. sin 30 એટલે કે 1/2. તો 5 10⁻⁴ ઇન્ટુ 1/2 2.5 10⁻⁴ ટેસ્લા. આ મળી ગયું વર્ટિકલ. ચાલો, બીજું તમને કીધું છે વિમાનની ઝડપ v = 1800 km/કલાક મીટર પર સેકન્ડમાં ફેરવવી પડે. એટલે 1800 × 1000/3600 મીટર પર સેકન્ડ. જવાબ આવશે મીંડું જાય 18 × 2 = 36 1/2 એટલે 500 મીટર પર સેકન્ડ. આ મળી વિમાનની ઝડપ. અને પાંખિયા વચ્ચેનું અંતર L બરાબર આપેલું છે 25 મીટર. તો પ્રેરિત EMF અથવા તો પ્રેરિત વોલ્ટેજ = BV × LV. ચાલો, BV કેટલા છે? BV × LV. BV ડાયરેક્ટ તમને મળ્યા છે 2.5 10⁻⁴. L એટલે કે 25, વેગ છે 500. જવાબ આવશે 3.125 વોલ્ટ. આટલું EMF પ્રેરિત થશે. ઓકે, એટલે આ એક દાખલો જરાક ધ્યાનમાં રાખવાની બાબત છે. ડીપ એંગલ નવો શબ્દ છે એટલે ડીપ એંગલ છે એને માત્ર phi તરીકે યાદ રાખો એટલે ખબર પડી જાય. ચાલો, તો અહીંયા આપણું ચેપ્ટર સંપૂર્ણ પૂરું થાય છે. દાખલા થિયરી બધું જ પૂરું. આજે શુક્રવાર છે, કાલે શનિવાર અને રવિવાર 2 દિવસની રજા. અને એ 2 દિવસની અંદર આખું ચેપ્ટર રિવિઝન કરજો. અને બીજું, કુમારના MCQ છે એ પણ આ ચેપ્ટરના સોલ્વ કરી નાખજો. જ્યાં કોઈ પણ ડાઉટ લાગે એ બધા MCQ ફોન અથવા મેસેજ પર સોલ્વ કરવા. ઓકે,
તો હવે આપણો નેક્સ્ટ લેક્ચર આવશે આવતા સોમવાર. ત્યાં સુધીમાં 2 દિવસ રિવિઝન કરવા.